હે સુંદર સાથજી, હવે અમે પરમધામ જઈએ છીએ. જેમણે મારી સાથે ચાલવું હોય તે આવી. હું એક પણ માટે સંસારમાં રહેવા માંગતો નથી. હવે મેં આ સંસારમાંથી મુખ ફેરવી લીધું છે તથા મારી સુરતા પરમધામમાં લાગી ગઈ છે. તો આ મહામતી પ્રાણના સ્વામી કહે છે કે મારી સુરતા પરમધામમાં લાગી ગઈ છે. તો હવે આપણી પણ આપણી સુરતાને પરમધામમાં લગાવવી પડશે. તો આપણી સુરતાને કઈ રીતે લગાવશું? ભજન કરીને. કઈ રીતે કરીને? કેમ કે ભજન વિના બધું નરક છે. ભજન એક જ આપને પરમધામની અંદર પહોંચાડે છે. શુભ મુહૂર્ત લે કુછ કિયા, આયત દેખે અતિ સારી. અબ દોડ શકો સો દોડ્યો, ના રહે દોડ પકડી હમારી. શુભ મુહૂર્ત જોઈને હું પ્રસ્થાન કરી રહ્યો છું. પ્રસ્થાન માટે આ અતિ શુભ ઘડી છે. હવે જે જેટલું દોડી શકે છે તેવો દોડીને આવી જાય. હવે અમારી ગતિને કોઈ પકડી નહીં શકે. હવે અહીંયા શુભ મુહૂર્ત જોવાની વાત કરે છે. તો શુભ મુહૂર્ત આપણે જો બંગલા લઈને તો શુભ મુહૂર્ત જોઈ છે. ગાડી લઈ, લગ્ન કરી, કોઈ પણ આપણે શુભ મુહૂર્ત જોઈ. પણ ભક્તિ કરવામાં કોઈ દી આપણે શુભ મુહૂર્ત જોયું નહીં. એમાં કોઈ દી આપણે મુહૂર્ત કાઢ્યું જ નહીં. આખી જિંદગી વહી ગઈ ને તોય બધામાં આપણે મુહૂર્ત કાઢ્યું. પણ આ મહામતી પ્રાણના સ્વામી કે હવે હું તો શુભ મુહૂર્ત કરું, તમારે બધાને ક્યારે કરવું છે? એવી રીતના વાત કરે. તો હું કે અમારી ગતિ પકડી ન જાય. પણ અહીંયા તો આપણી ગતિ પકડાઈ જાય છે. પકડાઈ જાય ને, સંસાર આપણે પકડી લે છે. પણ મહામતી પ્રાણના સ્વામી કે મારી ગતિને કોઈ નહીં પકડી શકે. કેમ કે ભજન કરીને પછી સંસાર આપણને અડતો નથી. એટલા માટે છે મારી ગતિને કોઈ નહીં પકડી શકે. કોઈ દિન રાહ દેખે સાથ કી, પીછે નજર ફેરાએ. પહોંચે દિન આયે આખર, અબ હમ રહ્યો ન જાય. કેટલા દિવસો સુધી મેં સુંદર સાથની પ્રતીક્ષા કરી, પોતાની સુરતાને પરમધામ તરફ વાળવા. હવે તો અંત સમય નિકટ આવી પહોંચ્યું છે. તેથી હવે અધિક સમય સુધી મારાથી રહી શકાતું નથી. તો અંત સમય નજીક આવી ગયો છે. તો આપણી 50 વર્ષની ઉંમર થઈ ગઈ, 40 વર્ષની ઉંમર થઈ ગઈ. તો કોને ખબર આપણે કેટલું જીવશું? ખબર છે કોઈને? કોઈને નથી ખબર. તો એટલે મહામતી પ્રાણના સ્વામી કે હવે તો અંત સમય આવી ગયો, કે હવે તો તમે બધા જાગો. હવે તો અહીંયા તો જાગવાની મહામતી પ્રાણના સ્વામી હે ને આ ગ્રંથની ઉલજમ સ્વરૂપની અંદર વારે વારે જાગો જાગો જાગોનો શબ્દો બહુ વાપરેલો છે. અને મુસલમાનના કુરાનની અંદર શું શબ્દ વાપરેલો છે? ઇલમ, જ્ઞાન. ઇલમનો મતલબ છે જ્ઞાન. તો અહીંયા એમાં નકરો ઇલમ ઇલમ જ શબ્દ વાપરવામાં શું કામ આવ્યો? કે ભાઈ તમે જ્ઞાન લ્યો, પરમાત્માનું જ્ઞાન લ્યો. અહીંયા કહે છે તમે જાગો જાગો જાગો. જાગવાનું શું કામ કહે છે? કે આપણે પરમાત્માના ઘેરે જવું છે. તો જાગશું જ નહીં તો આપણે જય કઈ રીતે આપશું? તો અહીં જાગવાનું તો કઈ રીતે? આપણે એક ચોપાઈ આવે છે કે નિંદની ગોળી ના ઉડી, જો ગઈ જીવકો ખાય. રાત દિન અગી ન જલે, તબ જાય નિંદ ઉડાય. તો આપણે અહીંયા નિંદરની ગોળી છે ને આપણે એમાં જ છે કે નહીં? આપણે ઓલી નિંદરમાં નહીં, આપણે માયા રૂપી નિંદરમાં. એટલે કે નિંદની ગોળી ઉડી ન જાય, એ ઉડતી જ નથી આપણે. એટલા માટે કહે છે કે એ નિંદની ગોળીને આપણે ઉડાડવી તો પડશે. नेक बसे हम व्रज में, नेक बसे रास माहे. आगे तो धाम आया, तब तो आंखे खुल जाए. હવે આ અનુભવ થવા લાગ્યો કે અમે સર્વપ્રથમ પરમધામમાંથી આવીને કેટલો સમય વ્રજ સુધી વ્રજમાં રહ્યા, પછી કેટલો સમય રાસમાં રહ્યા. હવે તેથી આગળ તો સાક્ષાત પરમધામ જ છે. એટલું જ સમજવાથી તમારી બધાની આત્મદૃષ્ટિ ખુલી જવી જોઈએ. તો આપણે કેટલી વાર મહામતી પ્રાણના સ્વામી સમજાવે છે કે આપણે સર્વપ્રથમ વ્રજમાં આવ્યા હતા. ક્યાં આવ્યા હતા? આ વાત બધા યાદ રાખજો કે સર્વપ્રથમ પહેલા વ્રજમાં આવ્યા હતા જે બ્રહ્મપ્રિયાઓ, પછી રાસમાં ગયા હતા અને ફરી પાછા આપણે જાગણી બ્રહ્માંડમાં આવ્યા છે. તો મહામતી પ્રાણના સ્વામી કહે છે વ્રજ પછી રાસ, રાસ પછી તો સીધું પરમધામ જ છે, આપણું ઘર જ છે. એ કે તો હવે કે આપણે બધાને જાગવું પડે છે. હવે આ સંસારમાં બહુ રહેવાની કોશિશ કરવાની નહીં. તો અહીંયા ઘણી વખત સાધુ સંતો હોય ને આગમથી ભાગતા હોય, ભાગે ને. તો મહામતી પ્રાણના સ્વામી કહે છે આગમ ભાખો મનકી પરખો, શું છે 14 ભવન. મૂર્તકો જીવિત કરો, પર ના હોવે ઘર કી ગમ. શું કે આગમે ભાખી લ્યો, પછી 14 લોકને તમે ઓળખી લ્યો, અને કહે છે મૃતને તમે જીવિત પણ કરો.
હવે મરી ગયા હોય કોઈ પણ વ્યક્તિ ધામગમન થઈ ગયા હોય, એને કોઈ સાધુ સંત આવીને ચમત્કાર કરીને અને જો એને જગાડી ગયે, એટલે બેઠા કરી ગયા, જીવ પૂરી ગયા, એ જરૂરી છે પાછું ભક્તિ કરવા મળશે એમ? હે? તો એ એમ કહે છે કે મૃતને પણ જીવિત કરો તો શું કામનું, કે ભક્તિ તો કરશે નહીં. એટલા માટે કહે છે કે એવો ચમત્કાર કરવો નહીં. ચમત્કાર કરવો તો કેવો કરવો? કોઈ વ્યક્તિને જગાવવાનો ચમત્કાર કરવાનો, પરમાત્મા તરફ લગાવવાનો ચમત્કાર કરવાનો. કે આપણે કોઈ પણ ચમત્કારથી પ્રગટ કરી દઈએ, એ કાંઈ કામનો ચમત્કાર છે નહીં. એટલે મહામતી પ્રાણનાથ સ્વામી કહે છે, મેં પૂછત ફેરું સુહાગની, કોઈ બતાવો મેરે પિયા કા ઠોર. શું કે મારા પ્રિયતમનો કોઈ ઘર તો બતાવી ગયો. આપણે કોઈ દી એવો પ્રશ્ન કર્યો? કોઈ દી કર્યો આપણે આવો પ્રશ્ન કે મારા આત્માના માલિક કોણ છે? કોઈ દિવસ નથી કર્યો. કેમ કે એકવાર આપણે પ્રશ્ન કરીને આપણા અંદર આપણું કનેક બ્રહ્માંડ રે કનેક હોય આપણું મન, તો આપણા મનમાં ક્યારેક વિચાર આવે ને, તો બ્રહ્માંડે આપની સહાયતા કરે એ પ્રશ્નના જવાબ ગોતવામાં. પણ આપણે કોઈ દી વિચાર કરી જ નહીં, તો સહાય કઈ રીતે કરે? આપણે ખબર છે, બિઝનેસમેનના વિચાર કરતા હોય, કોઈ પણ વસ્તુના વિચાર કરતા ને આપણે કામ કરી લઈએ ને, એમાં આપણે સંપૂર્ણ રીતે આપણે સફળતા મેળવી છે. પણ આમાં આપણે સફળતા મેળવવાની કોશિશ કરતા નથી. હવે આપણે જોઈને 5 રૂપિયા હોય કે 5000 રૂપિયા હોય, એને કામમાં માટે દિન રાત મહેનત કરતા હોય, અને કોઈ ભૂલમાં જો આપણી પાસે લઈ જાય એટલે એવા બાધી મરી આપણે, પણ આપણાથી એમ ન થઈ જાતા કરી દેવાય થાય. તો 5 રૂપિયા તો નાશવંત છે, 5000, પણ આ આપણો આત્મા અબજો રૂપિયાનો એની ગણતરી જ નથી થતી, પણ એના માટે કાંઈ કરતા જ નથી આપણે. કરી છે તો એના માટે અવશ્ય કરવાનું કે છે મહામતી પ્રાણનાથ સ્વામી. पीछे अटकाव न राखो रसक, जो आवो संग हम, तुम जानोगे वह नेक है, पर जरा होशी जुलम. जेणे मारी साथे परमधाम आवू होय, तेवो आ संसाરની મોહ માયા છોડી દે. તમે સમજશો કે આ માયા મોહ તો અલ્પ જ છે, પરંતુ જરા સરખું બંધન કષ્ટદાયી બનશે. તો માયાનો મોહ અલ્પ છે, કેવો છે? જરીક અમથો છે, પણ એમાં તમે જો ભળી ગયા ને તો બહુ દુઃખદાયક થશે. શું થશે? જરી કઈ તમને સુખ લેવા દેશે નહીં. જેમને મારી સાથે પરમધામ ન આવવું હોય, તેઓ અત્યારથી જ જુદા પડી જાય. મારાથી જુદા પડ્યા પછી તેમને પશ્ચાતાપ રૂપી અગ્નિમાં દાઝવું પડશે. હું તો પરમધામ જઈ રહ્યો છું, તમે ભલે પોતાના કર્મકાંડમાં પડ્યા રહો. હવે જેટલા લોકો કર્મકાંડ કરતા હોય, જે વ્યક્તિ કરતા ને, બધા માટે ચોપાય છે, મારા માટે છે, બધા માટે છે. તો હું કહે છે કે હવે જેમણે મારી સાથે પરમધામ આવવું હોય તે અત્યારથી ચાલતા થઈ જાવ. જો નહીં ચાલો તો પછી પસ્તાવાનો વારો આવશે. મહામતી પ્રાણના હવે નિષ્કલંક બુદ્ધ અવતાર આવ્યા ને, આ ચોપાઈમાં બધું સમજાઈ ગયું છે કે નિષ્કલંક બુદ્ધ અવતાર આવ્યા તો બધાને જગાવા આવ્યા, એક માટે નથી આવ્યા. તો આ દુનિયાની અંદર 3 સૃષ્ટિ છે. વાત કરી હતી ને મારી મમ્મીએ, હું વાત કરી, જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ. કેટલા પ્રકારની સૃષ્ટિ છે? 3 પ્રકારની સૃષ્ટિ છે. આજ લગીને આપને ખબર હતી? કોઈને નથી ખબર. ધર્મ ગ્રંથોમાં બતાવ્યું બધું, પણ એનો ખુલાસો કોને કર્યો? સ્વયં પરમાત્મા આવીને કરે ને તો જ થાય, નકર થાય નહીં. મેં આગ દેવું તીન સુખ કો, જો આડી કરે જાતે ધામ. મેં પિંડ ના દેખું બ્રહ્માંડ, મેરે હૃદય બસે શ્યામા શ્યામ. પરમધામ જતા જે સુખ મને અડધો ક્ષણ ઊભી કરે છે, હું તે સુખોને પ્રિયતમના વિરહની આગમાં બાળી દઉં છું. હવે મને આ જૂઠા શરીર કે જૂઠા બ્રહ્માંડ તરફ જોવું નથી, કારણ કે મારા હૃદયમાં તે હવે શ્યામા શ્યામ જ વસી ગયા છે. તો કે અડધો ક્ષણે જો મારો કોઈ ખોટી કરે ને, તો એ સમયને હે ને, એટલે જેમ કે આપણે ક્યાંય ઊભા હોય ને, મહામતી પ્રાણનાથ સ્વામીનું કેવું એમ છે, કોઈ બોલાવ્યા, આપણો સમય ખોટી ગયો તો કે અહીંયા ઊભા એટલું હું ભજન કરું છું ને, એ સમયને હું ભજનમાં જ વ્યતીત કરી દઉં છું. કેમાં કરી દઉં છું? એક પલવાય હું સમયને જવા દેતો નથી. કામ તો કરે જ છે, પણ કામ કરતા કરતા ભજનમાં સમય વ્યતીત કરે છે. કઈ લોહે લીએ લજ્જા लिए, कई लिए अहंकार, यो चले पीछे कई पटके, जो कहती हम सिरदार.
સુંદર સાથમાંથી જે પોતાને શ્રેષ્ઠ માને છે તેમાંથી પણ કેટલાક લોભને કારણે અને કેટલાક લજ્જાને કારણે તથા કેટલાક પોતાના મિથ્યા જ્ઞાનના અભિમાનને કારણે સંસારી કપટી ઠગાઈ રહ્યા છે, એટલે કે ધૂતી રહે. તો મહામતી પ્રાણના સ્વામી કહે છે કે સત્સંગ થતો હોય ને ત્યાં બધાય આવતા હોય. કોઈ લોભને કારણે આવતા હોય, કોકને કંઈક જોતું હોય તોય આવતા હોય, હવની રીતે હવ સત્સંગમાં આવતા હોય. તો એવી રીતના મહામતી પ્રાણનાથ કહે કે અભિમાનને કારણે સંસારી કપટી ઠગાઈ રહ્યા છે. કે આપણે કોકને કંઈક અભિમાન તો લઈને જ બેઠા છીએ. આપણે બેઠા છીએ ને કાંઈક ને કાંઈક અભિમાન હોય, અને એ અભિમાનના કારણે આપણે સત્સંગમાં જાય છે તો માયા એને ધૂતી લે છે. આપણે આ જ્ઞાન જ્યાં હાલતો હોય ને સત્સંગ, એના મનની અંદર પ્રવેશ થવા ન દે. પ્રવેશ ન થવા દે. આપણું મન ક્યાં હોય? અભિમાનમાં હોય. ક્યાં હોય? કેમ કે અભિમાન આપણું નીચે ઉતરે તો સત્સંગ આપણી માથે ચડે ને. અભિમાન જ ન ઉતરે તો સત્સંગ માથે ચડે નહીં.